હવે નંબર 8 વાળા માટે સ્પેસિફિકલી જે પોતાની બર્થ ડેટ મોદીજી સાથે જે પણ નંબર 8 છે એન્ડ પોપ્યુલર દયાબેન એટલે દિશા વાકાણી આ બંને 8 નંબર વાળા છે. See, જેનો ડેટ ઓફ બર્થ આવે છે નિશિતા ઓન 8, 17 or 26th of any month, they are ruled by શનિ, જેને આપણે કહીએ સાટર્ન. તો આ વર્ષ ઇટ ઇઝ 1 જે સૂર્ય છે એન્ડ સાટર્ન ઇઝ નંબર 8. તો ઇટ ઇઝ અ ફેક્ટ કે એ લોકો બેનું બહુ ટ્યુનિંગ સારી નથી. બટ સૂર્ય ફાધર છે શનિના, મે બી 8 નંબરવાળાને લાગે કે આ વર્ષે હાર્ડવર્ક બહુ વધારે છે. દે હેવ ટુ કીપ ફેથ ઓન ધેમ સેલ્ફ, પોતાના પર ભરોસો રાખીને એકદમ કહેવાય ને માથું નીચું કરીને હાર્ડવર્ક કરવાનું છે, રિઝલ્ટ મળશે. બિકોઝ ફાધર ભલે જેટલા સ્ટ્રિક્ટ હોય પર બચ્ચાને ક્યારે બી એવું ના કરે કે રિવોર્ડ ના આપે. મે બી સેકન્ડ હાફ ઓફ ધ યરમાં એ લોકોને લાગશે કે એ લોકોને રિવોર્ડ્સ મળે છે, બટ ફર્સ્ટ હાફ એ લોકોને લાગી શકે છે કે ના મને બહુ મહેનત પડે છે, બટ મહેનત શિદ્દતથી કરવાની રિવોર્ડ્સ મળશે બાય ધ એન્ડ ઓફ ધ યર એન્ડ 100% મળશે. અને જે લોકો કંઈ બી નવું વિચારતા હોય તો આ વર્ષે તમે બ્રેક લેજો. પાર્ટનરશિપ નહીં કરતા, લીગલ મેટર્સ હોય તો એનું પણ ધ્યાન રાખવાનું છે. હેલ્થનું બહુ વધારે ધ્યાન રાખવાનું છે. બિકોઝ નંબર 8 ઇઝ સેટન, તો દિમાગ એનું થોડુંક કહેવાય ને હાઈ હેડેડ હોય જ. તો આ વખતે માથા પર બરફ રાખીને રહેવાનું છે. બિકોઝ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ્સ બોસ સાથે કોન્ફ્લિક્ટ ક્રિએટ કરી શકે છે કે બનતા કામ બગાડી શકે છે. સો ધીસ યર ઇઝ ગોઈંગ ટુ બી ગુડ ઓનલી અગર એ લોકો ફોકસ રહીએ, હાર્ડવર્ક કરે. બટ ડેફિનેટલી બાય ધ એન્ડ ઓફ ધ યર એ લોકોને રિવોર્ડ્સ મળશે ને મળશે. એન્ડ કઈ રેમેડી છે એમના માટે કે આ બધામાંથી થોડા ઇઝીલી નીકળી શકે? હા, એક તો એ લોકોને કહેવાય ને લેસ પ્રિવિલેજ લોકોની હેલ્પ કરવાની છે. અને અગર થઈ શકે તો સેટરડેઝના શનિ મંદિર જાય, તલનો તેલનો દીવો કરે અને જેટલું થઈ શકે એથિક્સ ફોલો કરે, કર્મ ઉપર બહુ ફોકસ કરે. બિકોઝ શનિ ઇઝ અ પ્લાનેટ ઓફ કર્મ ઓલ્સો. ને બ્લેક કલર અવોઇડ કરવાનો છે. અને સાથે જ એ લોકોએ નોનવેજ કે લિકર અગર ખાતા હોય તો સેટરડેઝના દિવસે અવોઇડ કરવાનું છે.